છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટી પક્ષની સ્થાપના થઈ, જે અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષ દ્વારા રણશીંગો ફૂંકવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ વક્તા રાજેશભાઈ પટેલે ઉપસ્થિત મેદનીને સંબોધતા પક્ષના ઇતિહાસ અને અંત્યોદયની વિચારધારા પર પ્રકાશ પાડ્યો હતો। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પક્ષના પદાધિકારીઓએ મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જિલ્લા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, ખાસ કરીને બોડેલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરશે। ત્યારે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યકરોને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મલકાબેન પટેલ, સંગઠનના મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખો, મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરી ખેસ ધારણ કરી પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના દિવસે થઈ અને આ પાર્ટીના સ્થાપના દિન ઉજવવા માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તા આજે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છે। કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરવા માટે અમારા રાજેશભાઈ પટેલ સાહેબ પ્રદેશના વક્તા તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આ છોટાઉદેપુર જિલ્લામાં આવતી તમામે તમામ તાલુકા પંચાયત, તમામે તમામ જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ખૂબ જ્વલંત વિજયથી પ્રાપ્ત કરશે એવી સૌએ અભિવ્યક્ત કરી છે।